આ હોળી તો વહી ગઈ, હજી ક્યાં લાકડા લઈ જવાના હશે? આ ટ્રેક્ટર આખું ભર્યું છે, કંઈ ખબર નહીં પડતી. તો અમારા મિની વ્લોગમાં આપનું સ્વાગત છે. તો અમે કાતરા ખાતા પહોંચી ગયા ભીંડા ઉતારવા. તો અમારી મમ્મી ભીંડા ઉતારવા માંડ્યા, ભીંડાનું ધીમે ધીમે ભરાવા પણ માંડ્યું. હારે અમે ટમેટા પણ લઈ લીધા, કારણ કે એકલું તો શાક ભીંડાનું થવાનું નથી. તો મારા મમ્મી આગળ નીકળી ગયા, અમે એનો વિડીયો શૂટ કરતાં કરતાં પાછળ હતા. તો એને અત્યારે આ ભીંડા પહોંચાડી દેવાના છે દુકાન, સેલમાં જશે હવે આનું. તો અમે અત્યારે માર્કેટિંગ કરવા નીકળી ગયા છે, એટલે તો કે વેચવા નહીં પણ આપવા નીકળી ગયા. આ અમારો જો રસ્તો કંઈ ઘટે, અમારું પુષ્પક વિમાન. તો અમારે તમારા દાદાને ત્યાં પહોંચે અને ભીંડા આપી દીધા. હવે અહીંયા મૂકશે એટલે જે કોઈને લેવા છે એ લઈ જશે, પણ અહીંયા તો કોઈક મૂકી દે ઓલરેડી. ઓહ, તો અમે લાકડા ભરવા આવી ગયા. અહીંયાથી અમારા દાદા ત્યાંથી લાકડા ભરવાના છે, કે જે આપણે ટાંકો આવે ઘરના ટાંકા, એમાં આપણે એનું પેક કરવાના છે. તો એ લાકડાના કરવાના છે. તો આની સ્લાઇડો બનાવવામાં આવશે. તો હવે આ લાકડા તો ભરાઈ ગયા. હવે અમે નીકળીએ ઘરે. આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ. આવા જ અમારા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.